આજના દિવસની વાત કરીએ તો ગ્લોબલ બજારથી એક પોઝિટિવ સંકેતો આપણને આવતા દેખાઈ રહ્યા છે. ખાસ કરીને યુએસ માર્કેટની વાત કરીએ તો ડાઉ ગઈકાલે એક રેકોર્ડ સ્તર પર આપણને બંધ થતો દેખાયો હતો અને પહેલી વાર ડાઉની વાત કરીએ તો લગભગ 40,000ને પાર આપણને ક્લોઝિંગ જે છે ડાઉમાં જોવા મળતું દેખાયું હતું. યુએસમાં આ સપ્તાહે ખાસ કરીને આઈટી અને રિયલ એસ્ટેટ જે સેક્ટર છે તેના પર ખાસ ફોકસ રહ્યું, કારણ કે આના જે સ્ટોક છે તેમાં સારી એવી ખરીદારી આપણને આ સપ્તાહ દરમિયાન યુએસમાં આપણને જોવા મળતી દેખાય, તો એ એક પોઝિટિવ ફેક્ટર રહેતું દેખાયું. વ્યાજ દર પર જે યુબીએસનો રિપોર્ટ આવ્યો છે તે પણ ઘણો પોઝિટિવ રહેતો દેખાય છે. તેને કારણે એક સેન્ટિમેન્ટ યુએસ માર્કેટમાં આપણને સુધરતા જોવા મળ્યા. યુબીએસનું માનવું છે કે હાલના જે આંકડાઓ છે ઇન્ફ્લેશનના, ખાસ કરીને યુએસના, તે ડિફ્લેશન તરફનો સંકેત આપી રહ્યા છે. એટલે મોંઘવારી જે છે થોડી ઘણી ઘટતી દેખાઈ રહી છે યુએસમાં ખાસ કરીને, અને આ વર્ષના અંત સુધીમાં ફેડ જે છે તે વ્યાજદરમાં કાપનો નિર્ણય લેશે તેવું પણ તેઓ માની રહ્યા છે. અને શેલ્ટર જેવા ક્ષેત્રમાં પ્રાઇઝિંગ પ્રેશર જે છે તે એવું માની રહ્યા છે કે ખાસું એવું ઘટતું આપણને જોવા મળતું દેખાયું છે. તો આજે વ્યાજ દર પર યુબીએસનો રિપોર્ટ આવ્યો છે તે પણ એક પોઝિટિવ આપણને રહેતો દેખાયો છે. ઓવરઓલ આ સપ્તાહે યુએસ માર્કેટની આપણે ચાલ જોઈ લઈએ તો જુઓ, ડાઉમાં લગભગ 1.2% વધુની ખરીદારી આપણને જોવા મળતી દેખાય. S&P 500 1.5% વધુ વધતો દેખાયો અને નાસ્ડેકની વાત કરી લઈએ તો ત્યાં સૌથી વધારે 2.1%ની તેજી આપણને ઓવરઓલ આ સપ્તાહ દરમિયાન બનતી દેખાઈ રહી છે. તો યુએસ માર્કેટમાં જે પોઝિટિવિટી આવતી દેખાઈ રહી છે, જે મોંઘવારીના આંકડા ઘટ્યા છે તેને કારણે એક સેન્ટિમેન્ટ ફરી યુએસ માર્કેટમાં સુધરતું જોવા મળતું દેખાયું છે. આજે ગિફ્ટ નિફ્ટી તરફથી તો કોઈ અત્યારે સંકેતો નથી, કારણ કે ડિઝાસ્ટર સાઇટનું સ્પેશિયલ ટ્રેડિંગ સેશન આજના દિવસે ચાલુ છે. પણ ઓવરઓલ યુએસ માર્કેટ તરફથી એક પોઝિટિવ સંકેતો બનતા દેખાઈ રહ્યા છે. તો ધ્યાન રાખવાનું રહેશે કે આજના સ્પેશિયલ દિવસે આપણા માર્કેટ કઈ રીતે રિએક્ટ કરે છે. જી આરતી, આભાર.